જય સ્વામિનારાયણ. આ જો સામે ઓલા નંદાણીયા બેઠા મનસુખભાઈ, એ મેમનગર ગુરુકુળના ભૂતપૂર્વ વિદ્યાર્થી, એના દાદા રામજી બાપા નંદાણીયા. તમને કલ્પનામાં ન આવે એવી વાત. ભગવાનને તો બધું આપવું છે, પણ શું જોઈએ? આશરો જોઈએ. બાકી કેવા છે? સુખધામ. કેવા? એ રામજી બાપા એમના દાદા થાય. 15 વર્ષની ઉંમરે નાનડા સ્વામી આપણે કીધા ને, એમની પાસે સાધુ થવા ગયા હતા. નાનડા સ્વામી પછી એમના મોટા ભાઈ હરજીભાઈ તેડવા આવ્યા, એટલે પછી સ્વામી સમજાવીને એને કીધું કે લ્યો આ તમે પૂજા લઈ જાઓ, ઘરે પૂજા કરજો, સારા હરિભગત થાજો અને સત્સંગ રાખજો, જાઓ. પછી ઘરે રહીને ભજન કરતા, પણ બહુ સારા હરિભગત થયા. સ્વામીની દ્રષ્ટિ પડી ગઈ, બહુ સારા. રામજી બાપા એવા ભજનિક, એવા નિષ્ઠાન, એવા દ્રઢ. તો ગામમાંથી બધા વૈષ્ણવ બધા ગંગાજી યમુનાજી બધા જતા હશે, તો રામજી બાપા કે આપણે હરિદ્વાર ને ગંગાજી ને આ બધું થઈ જાય ને, અયોધ્યા ને એ બધું ગોકુળ મથુરા, હાલો જાત્રાએ જઈ આવી. હારે ગયા જાત્રાએ. યાત્રા કરીને પછી ગંગાજી જમનાજી બધું લેતા આવે લોટીઓ. વૈષ્ણવ બધા એની રીતે, આ સત્સંગી 1-2 જણા જ હોય. પછી કાંઈક સારો દિવસ હશે ત્યારે સમૂહમાં બધા લોટી ઉત્સવ કરાય, ખબર છે ને? ધૂન ભજન કીર્તન પૂજા ને એવું બધું થાય ને પછી એ બધું રાત્રે બધા એના સંબંધીઓ બોલાવ્યા હોય ને એ બધું એ રીતે ધામધૂમ કરે. આ લોટી ઉત્સવમાં રામજી બાપા હતા, એમનો પરિવાર, સંબંધીઓ બોલાવ્યા, બહેનો દીકરીઓ બધાને બોલાવ્યા હોય ઉત્સવમાં. માણસો ઘણું, બહુ જાજા માણસો, બધાયનું હતું ને, એટલે આમના ઘણા બહેનો દીકરીઓનો પરિવાર પણ ઘણો મોટો. ધૂન કીર્તન ને ભજન એનું રીતે બધું ચાલે વૈષ્ણવોની રીતે. રાતના 12, 12:30 થઈ ગયા. ત્યાં રામજી બાપાની યાદ આવ્યું કે હમણાં આ લોટી ઉત્સવ થશે, ખુલશે લોટી, બધાને ચરણામૃત આપશે લોકના રિવાજ પ્રમાણે. આ લોકમાં આ બને ને એ આશ્ચર્ય છે તમને. હું શું કહું, ઘણી વસ્તુ આપણે મનાય નહીં ને, પણ આ બધા પુરાવા સામે બેઠા છે. તો 12:30 રામજી બાપાને એમ થયું કે મારો આ બેનો દીકરીઓ આવ્યા છે બધા, એને દાન ભેટ આપવી પડશે. હું પૈસા લેવાનું ભૂલી ગયો છું, ખિસ્સામાં કાંઈ છે નહીં, તો લે હું ઘરે જઈને લઈ આવું. આ હજી થોડું કીર્તન ને બધું ચાલે છે ને, તો લઈ આવું પૈસા. એટલે હાથમાં લાકડી, જોડા પહેર્યા, માથે પાઘડું, હાલ્યા બાબા સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર. રાતના 12:30. થોડુંક છેટાવેનું ઘર. હજી ઘરનો જે એનો પેલી ગલી આવે ને, શેરી સ્ટ્રીટ, જ્યાં એમાં પ્રવેશવા જાય ત્યાં 2 સાધુ, રાતના 12:30 વાગ્યે ભગવા કપડાવાળા 2 સાધુ ઉભેલા. રામજી બાબા દંડોત મીંડા કરવા. મા બાપ જય સ્વામિનારાયણ. ચાલે સાધુ કે બાપા ક્યાં જાઓ છો? તો કે આ લોટી ઉત્સવ છે તો ઘરે પૈસા લેવા જાવ છે. તો કે પૈસા તો છે તમારી પાસે? અરે ના બાપા નથી, એટલે તો જાઉં છું ઘરે. અરે પૈસાનું ખિસ્સું ભર્યું છે. જ્યાં આમ જોયું, આખું ખિસ્સું પૈસાનું તડોતડ ભરેલું. લ્યો ક્યાંથી આવ્યા? રામજી બાપા કે મારું 1 નોટ નહીં, રૂપિયા નહીં, અને તડોતડ ખિસ્સું. પેરણ જે કણબીના હોય ને પેરણ, એમાં આમ આમ જ્યાં જોઈને આમ ખિસ્સામાં હાથ નાખીને કાઢી 10-10ની નોટ, 10-10 રૂપિયાની નોટો બધી. એ નોટો આમ કરી આમ જોઈને આમ જોવા ગયા, સાધુ અદ્રશ્ય થઈ ગયા. આમ જોવે તો સાધુ અદ્રશ્ય, નજર સામે અદ્રશ્ય થઈ ગયા. આ તો મહારાજ શ્રીજી મહારાજે મારો પરચો પૂર્યો કે મારે બહુ કે. બાપા પાછા આવ્યા, લોટી ખુલ્યો, દાન ભેટનો પ્રસંગ થયો. ખિસ્સામાંથી બાપા પૈસા કાઢે, નાની મોટી બધી બેનું દીક એને બધાને પૈસા આપે. જેમ કાઢે એમ ભાઈ ખૂટે જ નહીં, પૈસો ખૂટે જ નહીં, ખિસ્સું તડોતડ. રામજી બાપા ક્યાં તો મહારાજ રીઝી ગયા છો, તો હવે આપણે શું મોડું રાખવું, બોથા ભરીને દે. લ્યો કે બાપલા લ્યો. એના સંબંધી બેનો દીકરીઓ હતી એને તો આપ્યા, બીજા જે હતા ને બધાને કાઢી લ્યો લ્યો. આ બધા જોવે કે ડોહો પૈસા ક્યાંથી કાઢ્યા છે. હાથ નાખીને આ આજની વાત છે, ખાલી 40 વર્ષ પહેલાની વાત.
હા કહું ને ગળે ઉતરે નહીં, આવું મોટું વાંકું ક્યાંથી ઉતરે. પણ હાવ સીધા બધા આમ જો પ્રમાણભૂત સામે બેઠા છે. અને ભાઈ બધાને જેટલા ફાવે એટલા પૈસા, અને પાછું ખીસું એટલું ને એટલું તડોતડ. પ્રસંગ પૂરો થઈ ગયો. બાપા કે મારો આ તો ગજબ, કેટલા રૂપિયા આપ્યા, કેટલા એનો દીકરીઓને આપ્યા, સંબંધીઓ નહોતા એને વેચ્યા, અને તોય પાછું ભરેલું ને ભરેલું. આવ્યા ઘરે, હવે 1:30-2 વાગ્યા છે. પટારો ખોલી એને કાંધી હોય ખબર છે, ખાનું. એટલે બાપા આમાંથી રૂપિયા કાઢીને કાંધીમાં મળ્યા નાખ. આમાં ખીસું લઈ ખીસું ખાલી થઈ ગયું. જોયું ખાલી. કેટલાક થયા, કાંધીમાં જોવા ગયા, નાખ્યા જ તા નજર સામે, ત્યાંય ખાલી. ત્યાંય રૂપિયો ના રહ્યો, અહીંયા રૂપિયો ના રહ્યો. પ્રસંગ પૂરતો રૂપિયો ખૂટ્યો નહીં, એ હકીકત છે. બોલો ક્યાંથી આવ્યા ને કેમ થઈ ગયું? હે દેવા જ બેઠા છે, સુખધામ છે. આ લોકનું પણ આપે છે.